લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જગદીશ ત્રિવેદીના કાર્યક્રમમાં નિર્દોષાનંદજી હોસ્પિટલ ટીબીને 21 લાખનું દાન. ન્યૂજર્સીના પ્રથમ કાર્યક્રમમાં સુંદર પ્રતિસાદ. 2 જૂન રવિવારની સાંજે ન્યૂજર્સીના બેલવિલ શહેરના ઓમ ટેમ્પલ હોલમાં ટીબીની સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલ માટે જગદીશ ત્રિવેદીને કાર્યક્રમ યોજાયો હતો. ભાવનગર જિલ્લાના ટીબી ગામમાં છેલ્લા 18 વર્ષથી સ્વામી નિર્દોષાનંદજીની પ્રેરણાથી તદ્દન નિઃશુલ્ક હોસ્પિટલ ચાલે છે, જ્યાં ઓપરેશનથી માંડીને દર્દીના સગાવહાલાને ભોજન પણ નિઃશુલ્ક આપવામાં આવે છે. આ હોસ્પિટલના સમર્પિત સેવક ડોક્ટર મહેશ લિંબાની અને મિત્રો દ્વારા 2 જૂનને રવિવારે જગદીશ ત્રિવેદીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં આશરે $25,300 એટલે કે આશરે 21 લાખ રૂપિયા જેવી માતબર રકમ એકત્રિત થઈ હતી. આ પ્રસંગે જાણીતા ન્યુરોલોજિસ્ટ ડોક્ટર સુમુલ રાવલ અને જાણીતા દાનવીર અને ફાર્માસિસ્ટ ઋતુલ શાહ તથા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સૌરીન રોહિત શાહ ખાસ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. હજી 7મી જૂને ફેરફેક્સ વર્જિનિયા અને 8મી જૂને બાલ્ટિમોર ખાતે આ હોસ્પિટલ માટે 2 કાર્યક્રમો થશે અને ત્રણેય કાર્યક્રમોમાં મળીને દાનની રકમ 51 લાખને પાર કરશે એવી શ્રદ્ધા છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્ર